Painted, Painless Learning. એક જમીનના આપણને કીધું કે નીચે આપેલ પરિસ્થિતિઓને દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવો. ખાલી દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, દાખલો ગણવાનું નથી. તો આપણે ગણવામાં દોઢા થાવું નહીં, સમીકરણ બનાવી નાખશું, વાર્તા થાય પૂરી, આગળ દાખલા ગણશું. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. શું કીધું? જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ, લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર તમને બધાને ખબર છે ને? હા કે ના? તો જો અહીંયા પહેલા હું લખી નાખું, લંબચોરસનું ક્ષેત્રફળ, લંબ ચોરસનું ક્ષેત્રફળ આપણને દાખલામાં કેટલું આપ્યું છે? 528. જાગો છો? લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ. તો હું લંબાઈ ગુણ્યા પહોળાઈ બદલે L ગુણ્યા B લખી નાખું. લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528. હવે આપણે આગળ વાંચીએ, કોને લંબાઈ બરાબર શું ધારવું, પહોળાઈ શું છે, આગળ રકમમાં લખેલું હશે. એટલી ખબર પડી કે ક્ષેત્રફળ કીધું આપણને 528, એટલે L ગુણ્યા B બરાબર 528. વાંચીએ, તેની લંબાઈ પહોળાઈના, તો કોને ધારવાનું? લંબાઈને ધારવાનું કે પહોળાઈને ધારવાનું? તો યાદ રાખો, અલ્પ વિરામ પછી જે આપ્યું હોય ને એના બરાબર ધારવાનું. સિમ્પલ. કોના બરાબર ધારવાનું? અલ્પ વિરામ પછી જે આપ્યું હોય એના બરાબર ધારવાનું. તો અહીંયા આવડું મોટું અલ્પ વિરામ દેખાય કે નહીં? અલ્પ વિરામ પછી શું છે? પહોળાઈ. તો અહીંયા ધારવાનું. ધારો કે પહોળાઈ બરાબર x. તો હવે લંબાઈ શું થાય? ધ્યાન રાખો. જો તેની લંબાઈ એટલે કે લંબાઈ લખ્યું મેં બરાબર. લંબાઈને શું કહેવાય ભાઈ? તો કે L કહેવાય. એટલે બ્રેકેટમાં હું લખી નાખું L. લંબાઈ એટલે કે L બરાબર તેની લંબાઈ પહોળાઈ બરાબર શું થઈ રહ્યું આપણે? x. એટલે પહોળાઈ ના કીધું એટલે હું લખી નાખું x. બમણાથી એટલે કેટલા લખવાના? 2 બરાબર 1 મીટર જેટલું વધુ એટલે વત્તા 1. સમજાઈ ગયું? હજી એક વખત, અલ્પ વિરામની પાછળ પહોળાઈ હતો એટલે x ધાર્યું, પછી તેના લંબાઈના એટલે કે L બરાબર પહોળાઈ એટલે કે x, પહોળાઈના બમણાથી એટલે 2, અને 1 મીટર જેટલું વધુ એટલે વત્તા 1. તો મળી ગયું બે વસ્તુ. ઓકે, તો આપણે L ની જગ્યાએ મૂકી દઈએ 2x વત્તા 1. પહોળાઈ એટલે b થાય ને, તો પહોળાઈની જગ્યાએ હું શું મૂકું બેટા? x બરાબર 528. x નો ગુણાકાર 2x સાથે એટલે કેટલા થાય? 2x નો વર્ગ વત્તા x ગુણ્યા 1 એટલે x, અને 528 પ્લસ છે આ બાજુ હોય તો -528 બરાબર. તો આ દ્વિઘાત સમીકરણ બની ગયું, વાર્તા થઈ ગઈ પૂરી, દાખલો થઈ ગયો પૂરો. સમીકરણ જ બનાવવાનું છે. હાલો આગળ વ્યા જઈએ. બે ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે. ઘન પૂર્ણાંકોનો ગુણાકાર કેટલો છે? 306. તો આ પૂર્ણાંક શોધો. હવે જુઓ, અત્યારથી શીખવાડ દઉં છું. ક્રમિક ઘન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક કે યુગ્મ સંખ્યા કે અયુગ્મ સંખ્યા કેવી રીતેના સમીકરણ બનાવને સમજજો. આપણે શું કીધું? બે ક્રમિક ઘન પૂર્ણાંકનો ગુણાકાર. ઘન પૂર્ણાંક ક્રમિક કોને કહેવાય? કોઈ પણ બે સંખ્યા લઈ લો, 14 અને 15, 16 અને 17, 18 અને 19, 71 અને 72, ગમે બે સંખ્યા લઈ લો. તો પહેલી સંખ્યા કરતા બીજી સંખ્યામાં એક આંકડો વધારે છે, 15. પછી એની પછીની સંખ્યા કઈ હોય? 16. તો 15 માં કેટલા નાખો તો 16 થાય? 1. 71 એના પછી શું આવે? તો 71 માં કેટલા નાખો તો 72 થાય? 1. પછી 74, પછી તો 74 માં કેટલા નાખો તો 75. એટલે એનો મતલબ એવો થાય કે પ્રથમ સંખ્યા જો x છે, પ્રથમ સંખ્યા શું છે? x છે, તો બીજી જે સંખ્યા છે એ કઈ હશે? x વત્તા 1. કેમ? કારણ કે આપણને શું કીધું? ક્રમિક
ક્રમિક એટલે લાઈનમાં 25 પછી શું આવે તો 25 છે ભાઈ પહેલી સંખ્યા તો 26 કેમ થાય તો કે 25 + 1 સમજાણું કે નહીં એટલા માટે જ્યારે પણ તમને આખા ચેપ્ટરમાં બે ક્રમિક ઘન કે ઋણ કે અથવા બે ક્રમિક યુગ્મ કે અયુગ્મ કે ક્યારે પાછું એકની બદલે બે આવશે પણ એ સમજશું અત્યારે આ યાદ રાખો બે ક્રમિક સંખ્યા કે ઘન પૂર્ણાંક એટલે તમારે x ધારવાની ને બીજી હંમેશા કઈ છે x + 1 કોઈને કઈ ડાઉટ અહીંયા આ બે સંખ્યાનો શું કરવાનું છે આપણે ગુણાકાર એટલે x કૌંસમાં x + 1 અને ગુણાકાર કેટલો થાય છે 306 તો x નો ગુણાકાર કોની હારે કરીએ x સાથે એટલે x નો વર્ગ વત્તા x * 1 એટલે x 306 પ્લસ છે આ બાજુ હોય તો = 0 દ્વિઘાત સમીકરણ બની ગયું દાખલો થઈ ગયો પૂરો ડન છે થર્ડ વન આગળ વ્યા જઈએ રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે રોહનની માતા તેના કરતા કોના બરાબર ધારવાનું તો કે અહીંયા એક વસ્તુ શીખ્યા કે જ્યારે અલ્પવિરામ હોય ત્યારે અલ્પવિરામની પાછળ હોય એમાં ધારવાનું અને જ્યારે કર્તા લખ્યું હોય ત્યારે કર્તાની આગળ હોય ને ત્યારે ધારવાનું બે વસ્તુ યાદ રાખવાનું પહેલું અલ્પવિરામ હોય તો અલ્પવિરામની પાછળનું કર્તા હોય તો કર્તાની આગળનું તો અહીંયા હું લખ્યું રોહનની માતા તેના કરતા એટલે કોની વાત થાય છે રોહનના પુત્ર અથવા પુત્રી બરાબર ને તો આપણને અહીંયા કીધું નથી ભાઈ પુત્ર છે કે પુત્રી છે આપણે કૂત્ર સમજીએ કૂત્ર ને એલા ઓય પુત્ર બરાબર તો અહીંયા લખીએ કે ભાઈ રોહનના રોહનની જ વાત થાય ને હા એના માતા બરાબર હા રોહનની માતા તેના કરતા એટલે અહીંયા કરતા તેના એટલે કોની વાત થાય છે રોહનની ઓ ભાઈ ભૂલ પડી એટલે હું અહીંયા ધારીશ રોહનની હાલની ઉંમર બરાબર x બરાબર હાલો મેં કોના બરાબર ધાર્યું કર્તાની આગળ શું છે તેના એટલે કોની વાત થાય છે રોહનની બરાબર હવે એના માતાની ઉંમર ગોતીએ ધ્યાન રાખજો બરાબર રોહનના માતાની ઉંમર બરાબર ધ્યાન રાખજો શું કીધું ભાઈ રોહનના માતાની ઉંમર રોહનની માતા તેના કરતા એટલે રોહન કરતા તેના કરતા એટલે અહીંયા શું લખું છું x 26 વર્ષ મોટા છે એટલે +26 કોઈને કઈ ડાઉટ હજી એક વખત રોહન બરાબર x ધાર્યું રોહનના માતા એટલે રોહન માતા બરાબર કર્યું તેના કરતા એટલે શું x અને 26 મોટા છે એટલે +26 પછી આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે આજથી 3 વર્ષ પછી રોહનની ઉંમર કેટલી થાય x + 3 તેના માતાની ઉંમર કેટલી થશે x + 26 એમાંય 3 નાખવાના અને એનો ગુણાકાર કેટલો તો કે 360 ગુણાકાર એટલે બે કાઉન્સ કર્યું ફરીથી આજથી 3 વર્ષ પછી તો 3 વર્ષ પછી રોહનની ઉંમર x + 3 એના માતાની ઉંમર તો કે x + 26 હતું એમાં 3 નાખ્યા ગુણાકાર કીધું એટલે બે કાઉન્સ કર્યો કેટલો ગુણાકાર થશે 360 તો હવે ધ્યાન રાખો આ x + 3 એમનો x 26 ને 3 કેટલા થાય 29 બરાબર 360 એમનો હમણાં કાંઈ ચાળા કરવાના નહીં હવે આપણે આ બેનો ગુણાકાર કરવાનો તમે 9મા ધોરણમાં શીખી ગયા કેમ ગુણાકાર કરશું તો પહેલા x મૂકવાનું બીજું આખું કાઉન્સ મૂકવાનું x + 29 પછી +3 મૂકવાના બીજું આખું કાઉન્સ મૂકવાનું x + 29 બરાબર 360 એમનો મેં પહેલા x લખ્યું બીજું આખું કાઉન્સ 3 લખ્યું બીજું આખું કાઉન્સ હવે x નો ગુણાકાર x સાથે કેટલા થાય x નો વર્ગ x નો ગુણાકાર 29 સાથે એટલે 29x પછી 3 નો ગુણાકાર x સાથે એટલે 3x વત્તા 29 × 3 કેટલા થાય તો કે સાહેબ ઈ તો ગુણાકાર કરવો પડે કરાવો તો હાલો તો 9 તેરી વધી પડી 3 × 6 ને 2 કેટલા થાય 87 આ 360 પ્લસ છે આમ લઈ લો માઈનસ = 0 તો x વર્ગ એમનેમ વત્તા એમનેમ 29 માં 3 નાખો એટલે કેટલા થાય અહીંયા લખી નાખું 32x વત્તે ઓછે 360 માંથી કેટલા કાઢવાના 87 મને બાદબાકી ક્યાં આવડતી અહીંયા 5 વધે અહીંયા એકડો આવે એટલે 10 10 માંથી 7 જાય એટલે 3 અહીંયા 2 અહીંયા 15 15 માંથી 8 જાય એટલે 7 અને 2 એમનેમ જવાબ કેટલો આવે ભાઈ
273 પણ કેવા બરાબર દાખલો થઈ ગયો પૂરો ફરીથી આપણને કીધું રોહનની માતા તેના કરતા કરતાની આગળ છે તેના એટલે કોની વાત થાય રોહનની એટલે રોહન બરાબર x ધાર્યું રોહનની માતા બરાબર તેના કરતા એટલે કે x 26 વર્ષ મોટા એટલે વત્તા 26 3 વર્ષ પછી એટલે x વત્તા 3 અને આના 3 વર્ષ પછી x વત્તા 26 વત્તા ગુણાકાર કીધું એટલે બે કૌંસમાં મૂક્યું બરાબર કરીને કેટલા લખ્યા 360 x મૂક્યું અહીંયા x મૂક્યું પછી આપણે બીજું કૌંસ મૂક્યું વત્તા 3 મૂક્યું બીજું કૌંસ મૂક્યું એટલે પહેલા કૌંસનો બીજા કૌંસ સાથે ગુણાકાર કર્યો એટલે પહેલા x નો પહેલા કૌંસ બીજા કૌંસ સાથે ગુણાકાર કર્યો પછી 3 નો બીજા કૌંસ સાથે ગુણાકાર કર્યો x ગુણ્યા x એટલે x વર્ગ x ગુણ્યા 29 એટલે 29x 3 ગુણ્યા x એટલે 3x 3 ગુણ્યા 29 એટલે 87 360 પ્લસ હતા આમાં આવ્યા એટલે માઇનસ થયા x વર્ગ એમ નામ 29 માં 3 નાખ્યા એટલે 32x વત્તે ઓછા 360 માંથી 87 ગયા એટલે 273 પ્લસ માઇનસ માઇનસ નિશાની મોટા પદની એટલે માઇનસ 273 બરાબર 0 દાખલો થઈ ગયો પૂરો. Painted Painless Learning.